નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। આણંદના ઓડ શહેરમાં સરદાર ચોક ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું। આણંદ જિલ્લાના ઓડ શહેરમાં સમસ્ત લેઉવા પાટીદાર મહિલા સમૂહ મંડળ, ઓડમાં મહિલા ગરબા મંડળ દ્વારા સરદાર ચોક ગાયત્રી મંદિરના પરિસરમાં ભવ્ય નવરાત્રી મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું। નવરાત્રી દરમિયાન માતા દુર્ગાના 9 સ્વરૂપોની 9 દિવસ પૂજા કરવાનો તેમજ વ્રત રાખવાનો નિયમ છે। એવું માનવામાં આવે છે કે આ 9 દિવસ દરમિયાન માતાજી પૃથ્વી પર નિવાસ કરે છે અને તેમના ભક્તોના દુઃખ દૂર કરવાની સાથે સાથે સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે। પ્રથમ દિવસે શ્રી ગણેશ ભગવાનની સ્તુતિ કરીને ગરબાની શરૂઆત કરવામાં આવી। હાજર સૌ વડીલો, યુવાનો, મહિલાઓ, બાળકો દ્વારા માતાજીની અનેક દીવા પ્રગટાવીને આરતી કરવામાં આવી। સૌના સાથ સહકારથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ મહોત્સવમાં દરેક ખડકીના રહેવાસીઓનો સાથ સહકાર મળી રહ્યો છે। આયોજક તરીકે મહિલાઓએ નવરાત્રી મહોત્સવમાં તન મન ધનથી જે કંઈ સહયોગ આપી રહ્યા છે તે સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, આણંદ। જય માતાજી। અમે મા મહિલા મંડળ દ્વારા અમે 5 ખડકીઓનું આયોજન કરેલું છે ગરબાનું, નવરાત્રીનું। તો આ કન્ટિન્યુ રહેશે 10 દિવસ। અમે બધી મહિલાઓ ભેગા થઈને, બધી ખડકીઓની મહિલા આમાં સામેલ છે અને બધાએ ભેગા થઈને આ આયોજન કરેલું છે। બધાનો સપોર્ટ સારો રહ્યો છે અને આ આયોજન અમે કરેલું છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।